નમસ્કાર મિત્રો, લર્નિંગ જીકેની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે। આજે 29 સપ્ટેમ્બર આજના દિન વિશેષમાં વાત કરીએ તો ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યના સંસ્થાપક અને બંગાળના પ્રથમ ગવર્નર રોબર્ટ ક્લાઇવનો જન્મ 29 સપ્ટેમ્બર 1725ના રોજ ઇંગ્લેન્ડમાં થયો હતો। તેઓ બ્રિટિશ સેનામાં એક ક્લાર્કના રૂપમાં ભરતી થયા હતા, પરંતુ તેમની સૂઝબૂઝ, અસાધારણ નેતૃત્વ ક્ષમતા અને કુશાગ્ર બુદ્ધિ વડે બંગાળના ગવર્નરના પદ સુધી પહોંચ્યા હતા। તેઓ ક્લાઇવ ઓફ ઇન્ડિયા તરીકે પણ જાણીતા છે। તેમણે કૂટનીતિ અને સૈન્ય સંચાલન પદ્ધતિઓ દ્વારા ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યની સ્થાપનાનો માર્ગ બનાવ્યો હતો। તેમણે વર્ષ 1751માં દ્વિતીય કર્ણાટક યુદ્ધમાં અર્કાટની ઘેરાબંધી કરીને ફ્રાન્સીસી કંપનીને કર્ણાટક યુદ્ધમાં પરાજિત કરી હતી। તેમના નેતૃત્વમાં પ્લાસીનું યુદ્ધ એટલે કે 23 જૂન 1757 પ્લાસીના યુદ્ધનું મેદાન હાલ પશ્ચિમ બંગાળ રાજ્યના નદિયા જિલ્લાના પશ્ચિમી ભાગીરથી નદીના કિનારે આવેલું છે। ત્યાં સિરાજ ઉદ દૌલાની હાર થઈ હતી અને આ સાથે જ ભારતમાં અંગ્રેજ સત્તાનો પાયો જે છે એ નખાયો હતો। સૌપ્રથમ યુદ્ધ જે છે એ ભારતની અંદર થયું હોય તો પ્લાસીનું યુદ્ધ અંગ્રેજો સાથેનું। પ્લાસીનું યુદ્ધના વિજય બાદ રોબર્ટ ક્લાઇવ બંગાળના પ્રથમ ગવર્નર બન્યા હતા। બક્સરનું યુદ્ધ 1764માં આ યુદ્ધનું મેદાન પૂર્વી બિહાર રાજ્યમાં આવેલું છે, જેની અંદર અંગ્રેજો અને મીર કાસિમ સિરાજ ઉદ દૌલા એટલે કે સિરાજ ઉદ દૌલા અવધના નવાબ અને મુગલ બાદશાહ શાહ આલમ બેની સંયુક્ત સેના અને અંગ્રેજો વતી હેક્ટર મુનરો વચ્ચે થયું હતું, જેમાં અંગ્રેજોની જીત થઈ હતી। બક્સરના યુદ્ધના વિજય બાદ રોબર્ટ ક્લાઇવને બંગાળના ફરીથી ગવર્નર બનાવવામાં આવ્યા હતા। બક્સરના યુદ્ધમાં સફળતા બાદ ક્લાઇવે મુગલ બાદશાહ આલમ દ્વિતીય સાથે વર્ષ 1765માં અલ્હાબાદની પ્રથમ સંધિ કરી હતી। ઘણીવાર આ એક્ઝામમાં પ્રશ્ન પૂછાયેલ છે, જેના દ્વારા અંગ્રેજોને બંગાળ, બિહાર, ઓડિશાની દીવાની એટલે કે ભૂ મહેસૂલ વસૂલવાની સત્તા પ્રાપ્ત થઈ હતી। ક્લાઇવે વર્ષ 1765માં બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ લાગુ કરી હતી। દ્વિમુખી શાસન પદ્ધતિનો પણ પ્રશ્ન પૂછાયેલ છે, જેના અંતર્ગત મહેસૂલ રાજસ્વ ઉઘરાવવાની, સૈનિક સંરક્ષણ અને વિદેશી બાબતો કંપનીને આધીન રાખવામાં આવી અને શાસન ચલાવવાની જવાબદારી નવાબને સોંપવામાં આવી। આમ જવાબદારી રહિત અધિકાર અને અધિકાર રહિત જવાબદારી એ રોબર્ટ ક્લાઇવની વહીવટી વ્યવસ્થાની વિશેષતા હતી। તેમણે બંગાળ માટે મોહમ્મદ રઝા ખાં અને બિહાર માટે રાજા સિતાબ રાય એમ બે ઉપદીવાન નિયુક્ત કર્યા હતા। તેમના સમયમાં સૈનિક તથા અસૈનિક બંને પ્રકારના સુધારા થયા હતા। અસૈનિક સુધારા અંતર્ગત કંપનીના સૈનિકોને ભેટ સોગાદ આપવા લેવાનો વ્યક્તિગત વ્યાપાર બંધ કર્યો હતો અને આંતરિક કર આપવું ફરજિયાત કર્યું હતું, જ્યારે સૈનિક સુધાર અંતર્ગત ક્લાઇવે આજ્ઞા કરી કે સૈનિકોના બમણા ભથ્થા બંધ કરવામાં આવે તથા જાન્યુઆરી 1766થી આ ભથ્થા ફક્ત બિહાર તથા બંગાળની સીમાથી બહાર કાર્ય કરનાર સૈનિકોને જ આપવામાં આવે। મુંગેર તથા અલ્હાબાદ વર્તમાનનું જે પ્રયાગરાજ છે તે કાર્યરત શ્વેત સૈનિકોએ આ વ્યવસ્થાનો વિરોધ કર્યો, જેને સમયાંતરે શ્વેત વિદ્રોહ નામથી ઓળખવામાં આવે છે। ક્લાઇવ આ વિદ્રોહને દબાવવામાં સફળ રહ્યો હતો। વર્ષ 1772માં બંગાળના ગવર્નર વોરન હેસ્ટિંગ્સે દ્વિમુખી શાસન પદ્ધતિને સમાપ્ત કરી હતી। 22 નવેમ્બર 1774ના રોજ લંડન ખાતે ક્લાઇવનું નિધન થયું હતું। ત્યારબાદ વાત કરીએ તો બંગાળનો પ્રથમ ગવર્નર કોણ હતો તો કે રોબર્ટ ક્લાઇવ 1757। બંગાળનો અંતિમ ગવર્નર કોણ છે તો કે વોરન હેસ્ટિંગ્સ। અવારનવાર આ પ્રશ્ન પૂછાતા હોય છે। બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ કોણ છે તો કે વોરન હેસ્ટિંગ્સ અને બંગાળનો અંતિમ ગવર્નર જનરલ તો કે લોર્ડ વિલિયમ બેન્ટિંગ 1833। ભારતનો પ્રથમ ગવર્નર જનરલ તો કે લોર્ડ વિલિયમ બેન્ટિંગ। ભારતનો અંતિમ ગવર્નર જનરલ તો કે લોર્ડ કેનિંગ 1858। ત્યારબાદ વાત કરીએ તો 29 સપ્ટેમ્બર વિશ્વ હૃદય દિવસ। સમગ્ર વિશ્વમાં 29 સપ્ટેમ્બરના રોજ વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરવામાં આવે છે। 2024ની તેમની થીમ છે
યુઝ હાર્ટ ફોર એક્શન. હૃદયરોગ જેને CVD કાર્ડિયોવસ્ક્યુલર ડાયઝીઝ અને તેના માટે જવાબદાર પરિબળો અંગે જાગૃતિ લાવવા માટેનો છે. વિશ્વ હૃદય સંસ્થા એટલે કે વર્લ્ડ હાર્ટ ફેડરેશન WHF ની સ્થાપના 29 સપ્ટેમ્બર 2000ના રોજ કરવામાં આવી હોવાથી તેના ભાગરૂપે વર્ષ 2012થી વિશ્વ હૃદય દિવસની ઉજવણી દર વર્ષે 29 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવે છે. વિશ્વ હૃદય સંસ્થા દ્વારા વર્ષ 1999માં વિશ્વ હૃદય દિવસ સપ્ટેમ્બર મહિનાના છેલ્લા રવિવારે ઉજવવાનું નક્કી કરાયું હતું. CVD માટે ધૂમ્રપાન, હાઈ બ્લડ પ્રેશર તેમજ હવાનું પ્રદૂષણ એ જવાબદાર પરિબળો છે. WHFના એક રિપોર્ટ અનુસાર વૈશ્વિક સ્તરે દર વર્ષે 17.9 મિલિયન લોકોના મૃત્યુ હૃદયરોગથી થાય છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના સર્વે અનુસાર ભારતમાં આશરે 30 લાખ લોકોના મૃત્યુ હૃદયરોગના કારણે થાય છે. હૃદય વિશે વાત કરીએ તો માનવનું હૃદય શંકુ આકારનું અને તેનું કદ લગભગ એક મુઠ્ઠી જેટલું હોય છે. તે બંને ફેફસાની વચ્ચે મધ્ય ગુહામાં સ્થિત છે, જે બેવડું આવરણ પેરાકાર્ડિયમથી ઘેરાયેલું હોય છે. જન્મ સમયે હૃદયનું વજન 20 ગ્રામ જેટલું હોય છે. પુરુષના હૃદયનું વજન 300 ગ્રામ જેટલું હોય છે, જ્યારે સ્ત્રીઓના હૃદયનું વજન 250 ગ્રામ જેટલું હોય છે. હૃદયના ધબકારા પર નિયંત્રણ રાખવા માટે પોટેશિયમ એટલે કે સંજ્ઞા જરૂરી છે. પોટેશિયમ શરીરની અંદર હોવું હિતાવહ છે. ધબકારા સાંભળવાના સાધનને સ્ટેથોસ્કોપ કહે છે, જેની શોધ રે ને લિન્કેએ કરી હતી. હૃદયના ધબકારાનું નિયંત્રણ લંબમજ્જા દ્વારા થાય છે, તેમજ તે માટે એડ્રીનાલિન નામનો અંતસ્ત્રાવ જવાબદાર છે. હૃદય આજીવન ધબકવાનું કારણ તેની સપાટી પર આવેલી એક કુદરતી ગાંઠ છે, જેને આપણે પેસમેકર તરીકે પણ ઓળખીએ છીએ. સૌપ્રથમ કૃત્રિમ પેસમેકરનો પ્રયોગ અમેરિકાના ઉદ્યોગપતિ અર્લ બેકને કર્યો હતો. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને કંઈ સૂચન હોય તો કોમેન્ટ દ્વારા જણાવજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.